બારી ઉપર કાગડો અવાજ કરતો હતો ને તમે એને ઉડાડી દીધો. શું, કેવી રીતે ઉડ્યો? હાથમાં વીંટી હતી ને કાઢીને ફેંકી એના ઉપર. જો કેવો ઉડી ગયો, રાજી થવા જેવું જ. અને પાછા એમ કહો છો કાગડો કેવો ઉડી ગયો, ફેંક્યું શું? વીંટી. તે વીંટી ફેંકી. હા, પેલો ક્યારનો હેરાન કરતો હતો, ક કરીને તો ઉડાડી ગયો અને ઉડી પણ ગયો. કાગડો ઉડી ગયો, પણ એના માટે જે ફેંક્યું ને એ બહુ મૂલ્યવાન. તમારા કદાચ કાર્યો થઈ પણ જશે, તમારા કદાચ ગોલ તમે જે રાખ્યો છે અચીવ કરી પણ લેશો, પણ એના માટે મનુષ્ય બહુનો જે સમય ફેંક્યો ને એ બહુ મૂલ્યવાન. તમે કદાચ 5, 10, 15, 20, 25, 50, 100 CR સુધી પહોંચી પણ ગયા કદાચ, અને તમારો એક જે ડ્રીમ ગોલ હતો કે જીવનમાં આપણે 25-50 કરોડ તો આપણી પાસે જોઈએ, અને માની લો કે તમે અચીવ કરી લીધો એ ગોલ, એના માટે જે જિંદગીના વર્ષો ફેંકી દીધા ને એ બહુ મૂલ્યવાન. નાના છોકરાના હાથમાંથી કદાચ તમે સોનાનું દાગીનું કે આમ છોડાવવું હોય ને, તમે એને 2 રૂપિયાની ચોકલેટ આપીને પણ છોડાવી શકો એમ છે. એટલે આદિકા ચોકલેટ લે, ઓલું મને આપી દે તો એ આપી દે. બસ મોર આજે આપણી પાસે આવા ધંધા કરાવે, તમને 2 રૂપિયા જેવા સુખો આપી દે સંસારમાં, ને તમારી પાસે મનુષ્ય ભાવનો સમય હાવ કરી જાય છે. તારા મનુષ્ય ભાવના સમય આપ મને, હું તને ચોકલેટ આપું. અને આપણી નાની નાની ચોકલેટો ખાતર આપણે મનુષ્ય ભાવના કે જે મનુષ્ય ભાવના અંતર્મૂર્તની તાકાત છે કે શપથ શ્રેણીના મંડાણ કરાવીને ખેડૂતોને પમાડી છે.